નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધ. પરિચય. આપણા આસપાસનું બધું જ પર્યાવરણ છે. પર્યાવરણમાં જીવિત અને નિર્જીવ તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે. પર્યાવરણના બધા ઘટકો એકબીજા સાથે જોડાયેલા છે અને એકબીજા પર આધાર રાખે છે. જો કોઈ એક ઘટકમાં ફેરફાર થાય તો તેની અસર બીજા તમામ ઘટકો પર પડે છે. પર્યાવરણના મુખ્ય ઘટકો. બે ઘટકો છે. પહેલું છે નિર્જીવ ઘટકો: હવા, પાણી, જમીન, પ્રકાશ, તાપમાન, ખનિજ પદાર્થો. જીવિત ઘટકો, જેમાં આવે છે ઉત્પાદકો, ઉપભોક્તાઓ, વિઘટકો અને માનવો. બાજુમાં તમે જોઈ શકો છો આખું ચક્ર કેવી રીતે ફરે છે. પાણી, પાણીમાંથી જમીનમાં, જમીનમાંથી છોડમાં, છોડમાંથી સૂર્યપ્રકાશ અને વરસાદ આવે, પછી પાણી, પછી સૂક્ષ્મ જીવો. આખું ચક્ર આવી રીતે ચાલ્યા કરે છે. આંતરસંબંધ જોઈશું. સૂર્યપ્રકાશથી છોડ ભોજન બનાવે છે. છોડ પ્રાણીઓને ખોરાક અને ઓક્સિજન આપે છે. પ્રાણી છોડને ખાય છે અને શ્વસન દ્વારા કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. સૂક્ષ્મજીવો મૃત છોડ પ્રાણીઓને વિઘટિત કરીને જમીનમાં પોષક તત્વો પરત કરે છે. પાણી અને હવા બધા જીવનને જીવવા માટે જરૂરી છે. જેના ઉદાહરણો છે જંગલ એક પરિપોષક પર્યાવરણ છે. અહીં વૃક્ષો, પાણી, પક્ષીઓ, સૂક્ષ્મજીવો, પાણી, હવા, જમીન સૌ મળીને એક સમતુલ તંત્ર બનાવે છે. નિષ્કર્ષ. પર્યાવરણના બધા ઘટકો એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. આ સંતુલન જ જીવનને ટકાવી રાખે છે. આપણે પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ, જેથી ભવિષ્યમાં જીવન સુરક્ષિત રહે છે. વધુ માહિતી માટે લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.